હવે આપ સંસદમાં પસાર થયેલા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન ગ્રામીણ વિકસિત ભારત ગ્રામીણ વિકાસ ખરડો જીરામજી 2025 અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. સમગ્ર દેશમાં હાલ જીરામજી યોજનાની ઘણી ચર્ચા ચાલી રહી છે. તેનું કારણ છે તાજેતરમાં સંસદમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન ગ્રામીણ વિકસિત ભારત ગ્રામીણ વિકાસ ખરડો જીરામજી 2025 પસાર કરાયો. લોકસભા બાદ રાજ્યસભા એમ સંસદના બંને ગૃહમાં આ ખરડો એક જ દિવસમાં પસાર કરાયો હતો. આ ખરડો 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા 2005નું સ્થાન લેશે. તેનો ઉદ્દેશ વિકસિત ભારત 2047ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને અનુરૂપ ગ્રામીણ વિકાસ માળખાને સ્થાપિત કરવાનો છે. આ ખરડા હેઠળ દર વર્ષે દરેક ગ્રામીણ પરિવારને 125 દિવસના વેતન રોજગારની કાયદાકીય બાંહેધરી અપાશે. તેમાં પરિવારના પુખ્ત વયના અકુશળ સભ્યો કે જેઓ શારીરિક શ્રમ કરવા તૈયાર છે તેમને વેતન અપાશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે રકમની વહેંચણીનો ગુણોત્તર ઉત્તર પૂર્વ અને હિમાલયના રાજ્યો સિવાય તમામ રાજ્ય માટે 60-40નો રહેશે, જ્યારે ઉત્તર પૂર્વ અને હિમાલયના રાજ્યોમાં આ ગુણોત્તર 90 અને 10નો રહેશે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા બેરોજગારી ભથ્થા અને વળતર આપવાનું યથાવત રખાશે. આ ખરડા અંગે ચર્ચાનો જવાબ આપતા ગૃહમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મનરેગા યોજનાને યોગ્ય અને અસરકારક રીતે લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું, આ યોજના હેઠળ 60% રકમ વેતન અને 40% રકમ સામગ્રી માટે નિર્ધારિત છે. हम पैसा बचाना नहीं चाहते, हम रोजगार देना चाहते हैं, गांव को विकसित बनाना चाहते हैं. इसलिए इसी साल बजट में प्रस्तावित है 1,51,282 करोड़ रुपया. और ये रुपया कहाँ जाएगा? ये मजदूरों को मजदूरी के लिए भी जाएगा, ये गांव के विकास के लिए भी जाएगा. अकेले भारत सरकार 95,600 करोड़ रुपया खर्चा करेगी. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન શ્રી ચૌહાણે કહ્યું કે રાષ્ટ્ર પ્રથમના આદર્શ વાક્ય સાથે સરકાર કામ કરી રહી છે. તેમણે કહ્યું, ગામડાઓના વિકાસ વગર દેશનો વિકાસ ન થઈ શકે. સરકાર સમાજના વંચિત વર્ગને લાભ પહોંચાડવા માટે અથાગ પ્રયાસ કરી રહી હોવાનું પણ શ્રી ચૌહાણે ઉમેર્યું હતું. हम देश के किसी भी राज्य के साथ भेदभाव नहीं करते. हमारे नेता अटल बिहारी वाजपेयी जी ने कहा था, ये देश हमारे लिए जमीन का टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है. રાજ્ય સહિત દેશભરમાં આ ખરડાને વ્યાપક આવકાર મળી રહ્યો છે. બનાસકાંઠાની કોટડા ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશ ઠાકોરે આ ફેરફારથી ગ્રામીણ વિસ્તારના ખેડૂતો અને શ્રમજીવીઓને ઘણો લાભ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મનરેગા યોજનાનું જે જૂની 2005માં શરૂ થયેલું હતું, મનરેગા યોજનાનું એનું નવું નામ વિકસિત ભારત રોજગાર ગેરંટી એન્ડ આજીવિકા મિશન નવું નામ આપવામાં આવ્યું છે. લોકોને બેરોજગારી ભથ્થું મળી રહેશે. 125 દિવસનું હતું, એની જગ્યાએ સરકારે બીજા 15 દિવસનો વધારો કર્યો છે. આમ ગરીબ માણસોને, કિસાનોને આનો લાભ પૂરતો મળશે. સાબરકાંઠાના પુંસરી ગામના પૂર્વ સરપંચ હિમાંશુ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ યોજનાથી ગ્રામીણ અર્થતંત્ર વેગવંતું બનશે. આ યોજના થકી ગામડાઓના લોકોનું સ્થળાંતર પણ અટકશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ગામડાઓના વિકાસને ઓર તેજ ગતિ અને વ્યક્તિને કામ આપવાની જે ગેરંટી હતી એમાં એક વધુ શ્યોરિટી ગામડાના કામ કરનાર વ્યક્તિઓ સાથે થશે અને દેશના ગ્રામીણ વિકાસને અને ખાસ કરીને ગ્રામીણ તંત્રને પણ આનાથી બહુ મોટું વેગવંતું બનાવવાના એક પ્રયત્નો કેન્દ્ર સરકાર તરફથી થયા. ગામડાઓમાં જે 2-3 પ્રકારના માઇગ્રેશન થાય છે, એમાં એક માઇગ્રેશન હોય છે કે જે ગામડામાં રોજગારી નથી મળતી, ગામના વ્યક્તિને ગામમાં કામ નથી મળતું. આપણા પ્રધાનમંત્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાત કરતા કે ગામની વાત ગામમાં, ગામનું પાણી ગામમાં ને ગામનો રોજગાર ગામમાં. હું માનું છું કે આ ત્રીજી લાઈન ગામનો રોજગાર ગામમાં આપવા માટે આ યોજના સફળ સાબિત થશે. હમણાં જ આપ સંસદમાં પસાર થયેલા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન ગ્રામીણ વિકસિત ભારત ગ્રામીણ વિકાસ ખરડો જીરામજી 2025 અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.